હવે આપણે અહીંયા સમજીએ પબ્લિક ક્લાસ એરે લિસ્ટ. અહીં ઈ એટલે શું? તો ઈ એટલે એલિમેન્ટ ટાઈપ, એટલે કે કયા ટાઈપનો જે ડેટા સ્ટોર થયો છે એ. ઓકે, તો અહીંયા તમે જોયું હશે તો એલિમેન્ટ સ્ટ્રિંગ, એટલે કે અહીંયા બધી વેલ્યુ જે સ્ટ્રિંગમાં હતી એટલે આપણે અહીંયા લખ્યું છે સ્ટ્રિંગ. એવી રીતે ઇન્ટીજર હોય તો આખું ઇન્ટીજર લખવાનું. પછી છે એક્સટેન્ડ એરે લિસ્ટ. એનો અર્થ કે એરે લિસ્ટ એબ્સ્ટ્રેક્ટ લિસ્ટ ક્લાસની પ્રોપર્ટી અને મેથડને ઇનહેરિટ કરે છે, એટલે આપણે અહીં લખ્યું છે એબ્સ્ટ્રેક્ટ લિસ્ટ. પછી છે ઇમ્પ્લિમેન્ટ લિસ્ટ ઈ, રેન્ડમ એક્સેસ, ક્લોનેબલ, સિરિયલાઇઝેશન. આનો અર્થ એરે લિસ્ટ આ પોતે ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરે છે. ઓકે, અહીંયા મેં તમને ડિક્લેરેશન બતાવ્યું છે. અત્યારે એટલું જ સમજો કે એરે લિસ્ટ પાસે આ ઇન્ટરફેસની ફંક્શનાલિટી છે. હવે આપણે સમજીએ કે અહીંયા મેં નેમ્સ લખ્યું છે, એરે લિસ્ટ નેમ્સ ઇક્વલ ટુ ન્યૂ એરે લિસ્ટ, એટલે કે લિસ્ટમાં માત્ર સ્ટ્રિંગ સ્ટોર થશે. આ એક નવું એમ્પ્ટી એરે લિસ્ટ બનાવે. પછી તમે જુઓ કે નેમ્સ ડોટ એડમાં આપણે રાહુલ, પછી પ્રિયા, પછી પ્રિન્ટ કરાવ્યું છે, એટલે કે એરે લિસ્ટ જે છે ઇન્સર્શન ઓર્ડર જાળવી રાખે છે, એટલે રાહુલ અને પ્રિયા પ્રિન્ટ થયું. એવું ન થયું કે પ્રિયા પછી રાહુલ. ઓકે, હવે આપણે જોઈએ કે એરે અને એરે લિસ્ટ વચ્ચેનો શું ફરક છે. આ પણ ઇન્ટરવ્યુમાં પૂછાતો હોય છે. તો ફર્સ્ટ ઇઝ અ સાઇઝ. તો એરે બનાવતી વખતે તમારે એનું સાઇઝ જે છે એ ફિક્સ કરવું પડે. ઓકે, પછી કોઈ ધારો કે કોઈ એરેનું તમે સાઇઝ 5 કરી દીધું, પછી તમે છઠ્ઠો એલિમેન્ટ નથી નાખી શકતા. જો નાખવાનો પ્રયત્ન કરશો તો એરર આવશે, એટલે એરેનું સાઇઝ ફિક્સ છે. એરે લિસ્ટમાં કોઈ સાઇઝ નથી આપી. કેટલા પણ તમે એલિમેન્ટ એડ કરવા તમે કરી શકો છો. જ્યારે જગ્યા પૂરી થઈ જશે ત્યારે જાવા પોતે જ એક નવું એરે બનાવી દેશે.